હાલો મિત્રો, સ્વાગત છે તમારું અમારા એક નવા બ્લોગમાં. એટલે કે નવો કોઈ જોતો નહીં. તો સ્વાગત છે મિત્રો. અને હું એમ કહેતો હતો કે મિત્રો થોડુંક લાગ્યું છે કોને કેવું. તો મિત્રો હવે પણ આમ જઈને મળવી. તો મિત્રો હમણાં જે થયું તું એ ભૂલી જવાનું ને. હવે આપણે લાવીશું પાણીની બોટલ ગ્રીન પડામાં, એટલે કે પડામાંથી ભેગી કરવાની છે. તો મિત્રો હમણાં થોડુંક લાગ્યું હતું પણ કોને કેવું. મિત્રો હાલો જવો આ રસ્તે હેલા જઈએ છીએ અને તમને પડામ જઈને મળું. તો ફાઇનલી મિત્રો હવે આપણે જવાનું છે કેવલભાઈની વાડીએ. તો હાલો જઈએ કેવલભાઈની વાડીએ. તો મિત્રો આ બે માતુબેનના રમકડા રમવાની બહુ ઈચ્છા હતી. તો આપણે એક થોડોક જઈ પડકે જઈ આ ઘોડા દે લગામ પકડી જો લગામ કેવી છે. લગામ પકડી એવું તો ઉલાવવા મળ્યો એટલે આ પણ ઉલાવ એટલે માધુબેન દાંત. તો ફાઇનલી મિત્રો હવે કેવલભાઈને લેખી મરસા લઈને 2-3 કિલો નીકળી જશે. અને હવે કેવલભાઈને તેડવા ગયા છે ને પપ્પા. તો એ આવે પછી એવી પાછા તાવમાં કે મરસા દઈને બી આવું. અને આજ ઉપર રાજકોટ ગયા છે એટલે કાંક તો આવશે એટલે મેં દવા લેવા ગયા છે માથાની. તો મિત્રો તો હવે આપણે કેવલભાઈ આવે ત્યારે મળવી. તો ફાઇનલી મિત્રો હવે પડામાં આવી જઈશું કેમ કે પીડ્યા હતા હમણાં, એટલે થોડાક પીડ્યા હતા અને લાગ્યું છે પણ કોને કેવું. તો મિત્રો હાલો પડામાં જે થયું એ ભૂલી જવાનું અને હવે પડામાં આવી જઈશું. તો અપરાધીભાઈ બેઠા છે તો નાહેલા જેવી. અને જો અજયભાઈ પાણી વાળે છે. તો મિત્રો હવે નાહેલા જેવી અને મળવી પછી. તો જો મિત્રો અહીંયા અજયભાઈ પાણી વાળી રહ્યા છે અને અહીંયા અપરાધીભાઈ બેઠા છે. તો મિત્રો હાલો હવે મળવી અને પછી કન્ટિન્યુ રહેજો. તો ફાઇનલી મિત્રો હવે જો આ મોટા બોર આપણે જળી જશે. જો ખાઈ લેવી હવે થોડાક. તો મિત્રો જો આવા મોટા બોર હોય રામ બોર એટલે કે. તો મિત્રો હાલો આપણે થોડાક પાડી દેવી પછી મળવી. તો મિત્રો હવે જો આપણે બોર ચાલુ કરી દીધા છે રામ બોર. અજયભાઈ બે અપરાધીભાઈ બે ખાય છે બોર, નાના બોર. અને મિત્રો જોવો આપણું પડવું હવે બતાય. આપણે ના પાણી વાળતા લીધું જા ન પડકે ના થોડું થોડું યુદા. તો મિત્રો હવે આપણે જાવી કરીએ. તો ફાઇનલી મિત્રો હવે બોર ખાઈને નીકળી જઈશું ઘર સાઈડ. તો મિત્રો જોવો અહીંયા ઘરનો રસ્તો છે. તો મિત્રો જોવો અપરાધીભાઈ અજયભાઈ બતાતો અહીંથી. અને અહીંયા જોવો ઊંધા કેમેરો હોય. અહીંયા ઘર આવ્યું. હવે આપણા ઘરે જવાનું અને ના જઈને મળવી. તો મિત્રો હવે જો આ બે ભાઈઓ ગલુડિયા રમાડે ભેંસ માથે ગલુડિયા બેહા રહે અને ભેંસ ખાઈ થાય અને કઈ હેઠું હે કુચીને બે. તો અજયભાઈ ને અપરાધીભાઈ બે જો ગલુડિયાને કેવી રીતે હમણાં પડે. તો હાલો મિત્રો હવે આપણે ત્યાં સડી જઈશું એટલે કે હલર માથે સેવી. અને જો અહીંથી એકદમ નજારો ક્લિયર આવે. અને જો અહીંયા જુઓ તમે આ માંડવી કાઢવાનું છે હલર, એટલે કે આમાં જો માંડવી હલવાનેલી છે. તો મિત્રો હવે આપણે જ્યાં જવાનું છે ના જવી અને મળવી પછી હવે જ્યાં બાદ. તો મિત્રો હવે ફાઇનલી અપરાધીભાઈ કે વિશ્યા જવું છે કોફી પીવા. તો ફાઇનલી મિત્રો હવે હું અજયભાઈ અપરાધીભાઈ તઈને નીકળી જઈશું કોફી પીવા. અને વિશ્યા જઈને આપણે શું ખાવી શું પીવી. તો હાલો હવે ના જવી. તો ફાઇનલી મિત્રો હવે વિષયથી જો અહીંયા કોફી પીવા આવી જઈશું. અને જો એની અંદર બધા છે. તો અજયભાઈ ફાઇનલી કોફી લઈને આવી ગયા. તો મિત્રો હવે જો આપણે કોફીનો ટેસ્ટ તમને દેખાડું. તમે ટેસ્ટ નહીં લઈ શકો પણ જોવો તમે એક જો આવી આખી કપ ભરીને કોફી આપી.
તો ફાઇનલી મિત્રો કોફી પીને નીકળી જઈશું ઘર સાઈડ. તો મિત્રો હવે તો હું આ વિચારથી નીકળી જઈશું ફાઇનલ. તો મિત્રો જુઓ તો મિત્રો હવે આપણે ઘરે જઈશું. આંખમાં કણું પડ્યું અને મિત્રો થોડાક અને આ વેશમાં તળાવ આવી ગયું એટલે જો વિડીયો ઉતારી લીધો. અને પેટ્રોલ પણ ખૂટી રહ્યું એટલે ગેસ ખૂટી રહ્યો અને જો આ વેશમાં તો ઊભું થઈ ગયું. તો હવે ફાઇનલી મિત્રો આપણે ગાડી લઈ લીધી છે એટલે કે બીજાની. અને મિત્રો એમાં બેસી જાય છીએ આપણે. જોવો કેવી રીતે બેઠા છીએ કેમ આપણી જ ગાડી હોય એમ. તો ફાઇનલી મિત્રો હવે દાદાને વાડીએ મૂકવા જઈએ છીએ હું ને અજયભાઈ ને પ્રદીપભાઈ. તેને જો ગાડી અજયભાઈ હંકાલી રહ્યો છે. અને મિત્રો જો કે એને ગાડી આવડતી હતી તો यहाँ કહે આદિ કે ના પાડી હતી તોય ન થાય. અને પ્રદીપભાઈ ફોનમાં ગીત વગાડે છે એટલે કે. તો હવે ફાઇનલી મિત્રો પડામ પૂજી જાય છીએ. અને જુઓ અહીંયા હું પ્રદીપભાઈ ને અજયભાઈ એલા છે. અજયભાઈ ફોનમાં વાત કરે છે. તો મિત્રો હવે આપણે મોટર ચાલુ કરવાની છે એટલે કે ડીમ લાઇટ કે ફૂલ લાઇટ એ જોવાનું છે. તો મિત્રો હવે અજ્જુભાઈ એક નંબર લગડી ગાડી ઘરે પૂછી જશે અને ગાડી એક નંબર લગડી હવે જવાનું છે પેનનો ખાલી લેવી અને હું ગાડી બેસીને ये गाड़ी का सिस्टम है प्रदीप भाई. हाँ, इसके पास रिमोट आएगा ना इसके पास इसके बाजू थी ये मेरा प्रदीप भाई. મિત્ર હવે દેવી વાડિયા અને ઓળી એક દવા વ્લોગમાં ली थी नवी ली હવે બધા मारे न प्रदीप भाई